फिर अभी पीछे पूरा पाछળ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઈ હોવાની વાત સામે આવી રહી છે। પોલીસ ચેકિંગ કરી રહી હતી દરમિયાન ડોક્યુમેન્ટ માંગવાની વાતને લઈને રાહદારી વચ્ચે પોલીસની બબાલ થઈ છે, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। વડોદરામાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે જાહેરમાં મોટી બબાલ થઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા। ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને રોકી ડોક્યુમેન્ટ માંગતા એ વિવાદ સર્જાયો હોવાની વાત સામે આવી રહી છે। વાહન ચાલક સાથે દંડ ભરવાના મુદ્દે જાહેર માર્ગ પર એ રકઝક થતી જોવા મળી। હાજર લોકોએ ટ્રાફિક પોલીસ જવાન સાથે તું મેં કરી હોવાની વાત સામે આવી રહી છે। અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે જાહેરમાં બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા છે। પોલીસે ગાડીની ચાવી કાઢી લીધાનો યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો છે, તો સાથે જ ટ્રાફિક પોલીસ કર્મીએ નશો કર્યો હોવાનો પણ યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો છે। અને બીજી તરફ વાહન ચાલકે દંડ ન ભરવા તે માટે તમાશો કર્યો હોવાની વાત પોલીસ કરી રહી છે। રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મામલો જે છે તે હાલ થાળે પાડ્યો છે, પરંતુ તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક પોલીસ કર્મચારી કે જે પોતે મોઢે માસ્ક પહેરીને ત્યાં ચેકિંગ કરી રહ્યો હતો, પરંતુ યુવતીએ એવો આરોપ લગાવ્યો કે જે માસ્ક પહેરેલો જે પોલીસ કર્મચારી છે તે પીધેલી હાલતમાં છે, મોઢામાંથી એ ગંધ ન આવે તે માટે તેમણે માસ્ક પહેરી રાખ્યું છે। જો કે કેટલાય લોકો એ પોલીસ કર્મચારીની પાછળ પડી ગયા હતા, એ રસ્તા પર બબાલ કરવા લાગ્યા હતા, ડોક્યુમેન્ટની વાત કરતા હતા। તે દરમિયાનનો આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો અને જે પોલીસ છે તે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા માંડી હતી। फिर अभी पीछे पूरा पाछળ पटेल पटेल जो प्रजा ऊपर आमनी गाड़ी में ही चलन नहीं जीरो रेकॉर्ड पावर दे तो नहीं चलन में वो करो ऑनलाइन मोबाइल તમે પેલા પેલું મશીન લાવો બ્રો બરાબર એ ભાગશે તો હાજર છું દેખાવા અમને ના બનાસો યાર તમે બી પોતાના પાર્ટી 4 માં સાહેબ એવું કે જે ઋષિ કુમાર પીએમ સાહેબ ને કરો મેં નહીં ભાઈ